બાય. ઓકે. આટલો મોટો B2Bનો ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે. જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં થતા હશે, પણ એક અમદાવાદી તરીકે, ગુજરાતી તરીકે પ્રાઉડની બાબત કે આવો એક્સપો આપણા અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યો છે. જે ગિફ્ટિંગનો B2B એક્સપો છે. મોટી મોટી દરેક બ્રાન્ડ્સના B2B પ્રોડક્ટ્સ હોય છે, જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે. અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે, દિવાળી છે, તો એના અનુલક્ષીને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે ટાઈઅપ કરી અને CGIના થ્રુ આપણે લોકોએ ગુજ ગિફ્ટ એક્સપો 2025નું આયોજન કર્યું છે. ખાસ કરીને કેટલા સ્ટોલે ભાગ લીધો છે, ક્યાંથી આવેલા છે અને કઈ કઈ પ્રોડક્ટ જોવા જઈએ તો 102થી વધારે સ્ટોલ છે. બ્રાન્ડ્સની વાત કરું તો તમે જોઈ શકો છો કેટલી, એટલે અમદાવાદની નહીં, આખા હિન્દુસ્તાનની જે નંબર 1 બ્રાન્ડ્સો છે બધી અહીંયા ભાગ લઈ રહી છે. નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે. દરેક કેટેગરી છે. કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે, મીઠાઈ છે, કે પછી બેગ હોય કે પછી FMCG હોય, દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે, દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે, જેના B2B પ્રોડક્ટ બલ્ક ડીલની આ વાત છે. ખાસ કરીને એક્સપો કેટલા દિવસ ચાલવાનો છે? એક્સપો 5, 6, 7 3 દિવસ ચાલવાનો છે. સવારે 10થી સાંજે 7, સાયન્સ સિટી વિજ્ઞાન ભવન. આની કોઈ એન્ટ્રી ફી કે એવું કંઈ છે? આ પહેલી વખત આપણે કરી રહ્યા છે. લોકોમાં આની અવેરનેસ લાવવા માટે આ વખતે આપણે એન્ટ્રી ફ્રી રાખી છે. માર્કેટ શેર છે ને 5.9. તમારો પરિચય? Yeah, I am Nimish Ansoti. I am one of the founder member of CGAI national level પર છે. Just we are talking about the gifting market ઇન્ડિયાનું 18,000 કરોડનું છે, and which is going to reach by 2022-27 will be nearly 22,000. ગુજરાતનો જનરલી કોઈ પણ બિઝનેસમાં માર્કેટ શેર 5.8 to 5.9% હોય છે, જ્યારે અત્યારે ગુજરાત એ સ્ટેજ ઉપર છે કે વી આર ઓન ધ 8 to 9%. So we are expecting generally the Indian Gujarat business is nearly 1,000 crore for gifting, and this exhibition can give the boost to all the people and all the participants to do the great business over here in Gujarat.